હર હર મહાદેવ જય ભોળાનાથ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તમે બધાને મારા નવા મિની સ્વાગત છે। લગ્નમાં ગયા ને મળી ગયા હતા આપણે યુટ્યુબર તો ગાઈસ અમારા ગોસ્વામીના હતા સમૂહ લગ્નમાં તો આપણે જવાનું હતું તો આપણે આવી ગયા હતા ફાર્મમાં અને જોવો ગાઈસ એક નંબર ફાર્મનું ડેકોરેશન હતું। ચાલો આપણે અંદર જઈને પણ જોઈએ તો અંદર જતા તમને બધાને જ ખબર છે શ્રી ગણેશાય આપણને મળી ગયા અને પછી તો જોવો ગાઈસ ને આ ઝુમ્મર ને ફ્લાવર્સનું એટલું બધું સારું ડેકોરેશન કર્યું હતું ને એવા તો આપણે ઘરે પણ ન લગ્ન કરી શકીએ એવા તો સમૂહ લગ્ન અમારા ગોસ્વામી વાળાએ કર્યા હતા અને આ કરોડોના લગ્ન હતા। પછી તો આવી ગયા હતા ટ્રસ્ટી અને પછી તો જોવો ગાઈસ આપણે બધા તો ફોટા પાડવા ઊભા રહી ગયા હતા અને મેં ત્યાં સુધીમાં વિડીયો ઉતારી દીધો કારણ કે એટલું મસ્તીનું ઝુમ્મર ને એવું બધું હતું ને અને એની પછી તે બીજી બાજુ જતાં આપણને ભોળાનાથ દેખાઈ ગયા ને ત્યાં પાણીનું એટલું મસ્તીનું આમ હતું ને એની આગળ જ તે ભોળાનાથ હતા તો આપણે એનો પણ વિડીયો ઉતારી દીધો હતો ને એટલું આમ લુક સારો આવતો હતો ને ફાર્મનો। અને પછી તો ગાઈ જો આપણે બધા જવા મળ્યા હતા ને પાછું તો આપણે જો ગાઈ પાણીનો ફ્લો પણ એટલો મસ્તીનો આવતો હતો અને પછી તો ગાઈસ આપણે પોગી ગયા હતા અંદર ને અંદર તો જોવો ગાઈસ કેટલું મસ્તીનું અંદર પણ ડેકોરેશન છે કારણ કે બહુ જ બધા હતા। 11 સમૂહ લગ્ન હતા અને 11 સમૂહ લગ્નમાંથી આપણા પણ ત્રીજા નંબરનો માંડવો હતો જે આપણે લગ્નમાં આવ્યા હતા ત્યાં અને પછી તો આપણે પી દીધું હતું સૂપ તો ચાલો હવે સૂપ તો બહુ જ મસ્તીનું હતું અને એકે જમવાની એકે વસ્તુ ઘટી જ નહોતી અને પછી એટલું મસ્તીનું આયોજન કરેલું હતું ને હે તો જમવાની ડીશમાં પણ ભીડ ને એકે વસ્તુમાં કાંઈ ભીડ જ નહીં નકર કેટલા બધા લોકો છે ને કાંઈ જમવામાં પણ એક જગ્યાએ પણ ભીડ જ ને એટલું મોટું આયોજન કરેલું હતું એ લોકોએ। અને પછી જમવા બેસી ગયા હતા ચાઇનીઝ હતી મીઠાઈ હતી મઠ્ઠું હતું ને એવું બધું હતું ને જો અહીંયા દીદી આંટી યશવી મમ્મી હર્ષુ ફઈ ફુવા અમે બધા જ તે જમવા બેસી ગયા હતા અને જો ગાઈસ એક નંબર જમવાનું હતું કાંઈ ઘટે નહીં હો એટલું મસ્તીનું જમવાનું હતું। અને જમીન પછી તો આપણે પોગી ગયા હતા ખજૂરવાળો આઈસ્ક્રીમ ખાવા તો જો આપણે બધા આઈસ્ક્રીમ ખાવા દીદીને ત્યાં ઊભા હતા ને હું તો આઈસ્ક્રીમ લઈને આવતો હતો મને જ કાંઈ ખબર નહોતી એટલે પછી મમ્મીએ મને બોલાવ્યો ત્યારે તું આવો ત્યારે મને ખબર પડી કે મમ્મીને લોકો અહીંયા ઊભા છે એટલે પછી આપણે પણ આવી ગયા અને આપણે પણ આઈસ્ક્રીમ ટેસ્ટ કરી દીધો અને બહુ જ મસ્તીનો આઈસ્ક્રીમ હતો હો ગાઈસ। અને પછી તો ગાઈસ આપણે પોગી ગયા હતા લગ્નના માંડવે ને જો 11 માંડવા હતા સમૂહ લગ્નના જે આપણે તમને બતાવી દીધેલા છે અને પછી તો ગાઈસ ત્યાં ઉપર આવી કાંઈ હતું અને બહુ જ મસ્તીની ડિઝાઇન કરેલી હતી બહુ જ મસ્તીનો લુક આવતો હતો એનો। અને પછી તો ગાઈસ હવે આપણે ઘરે જવાનું હતું બહાર નીકળ્યા તો રાધા કૃષ્ણજીની મૂર્તિ મળી ગઈ તો આપણે મૂર્તિનો પણ વિડીયો ઉતારી દીધો અને પછી આપણે મળી ગયા હતા યુટ્યુબર એટલે કે એસપી ગોસાઈ અને પછી તો આપણે એને મળીને નીકળી ગયા હતા ઘરે ને તમને આ મિની વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ભોળાનાથ।